ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સના ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો હવેના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 10 એસ વિભાગના તત્વો એના વિશે અભ્યાસ કરવાનો છે. તો એસ વિભાગના તત્વો આવે એટલે સૌથી પહેલાં આપણા માઇન્ડની અંદર આવર્ત કોષ્ટક આવવું જોઈએ. તો કે આવર્ત કોષ્ટક અહીંયા રફ આવર્ત કોષ્ટક હું ડ્રો કરું છું. કંઈક આવર્ત કોષ્ટક તમારું આ રીતના છે, રાઈટ. હવે એ આવર્ત કોષ્ટકની અંદર આ એસ વિભાગ થયો, આ પી વિભાગ થયો, આ વચ્ચે ડી વિભાગ થયો અને નીચે એફ વિભાગ થયો. આપણને અહીંયા એટલો ખ્યાલ છે કે સમૂહ 1 અને સમૂહ 2 એસ વિભાગમાં આવે, પછી સમૂહ 13 ત્યાંથી લઈને સમૂહ 18 પી વિભાગમાં આવે, સમૂહ 3થી લઈને સમૂહ 12 એ ડી વિભાગમાં આવે અને ડી વિભાગમાં નીચે છઠ્ઠા અને સાતમા આવર્તમાં વચ્ચે આ બેની વચ્ચે ગેપ પડે, જે અહીંયા આપેલો છે, લેન્થેનોઇડ શ્રેણી અને એક્ટેનોઇડ શ્રેણી. વિભાગ ડી અને વિભાગ એફ એ તમારે ધોરણ 12માં ભણવાનું છે. જ્યારે વિભાગ પીની અંદર સમૂહ 13 અને 14 એ તમે 11માં ભણશો, જ્યારે સમૂહ 15થી 18 એ તમે સ્ટાન્ડર્ડ 12થની અંદર ભણશો. એસ વિભાગ બી તમારે 11 સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરવાનું છે. તો આપણે જ્યારે એસ વિભાગની વાત કરીએ ત્યારે એમાં સમૂહ 1 અને સમૂહ 2 આવેલા હોય. કેમ સમૂહ 1 અને સમૂહ 2? કારણ કે એમાં બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન, છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં હોય. એસ કક્ષકમાં એટલે કે અહીંયા હું લિથિયમ બતાવું, અહીંયા બેરેલિયમ આવે, પછી લિથિયમની નીચે અહીંયા સોડિયમ આવશે અને અહીંયા મેગ્નેશિયમ આવશે અને અહીંયા પોટેશિયમ આવશે અને અહીંયા કેલ્શિયમ. ખાલી સમૂહ 1 અને 2ના 3 જ સભ્યોની વાત કરું છું. લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 એટલે એની ઇલેક્ટ્રોન રચના શું આવે? તો 3 ઇલેક્ટ્રોન કરવાના, 1s2 2s1. જ્યારે બેરેલિયમની કેટલી આવે? 1s2 2s2. હવે આ જે છે સોડિયમ 11 નંબર છે, એટલે એની સુધી કેટલા થઈ જાય? 10. અને પછી ક્યાં જાય? 3s1. એ જ રીતે મેગ્નેશિયમ 12 નંબર છે, એની પછી ક્યાં જાય? તો 10 અને બીજા 2 જાય 3sમાં. અગાઉ શીખીને જ આવ્યા છીએ. પોટેશિયમ આવે આર્ગોન એટલે 18, પછી આવે 4s1. કેલ્શિયમમાં આવે આર્ગોન 4s2. હવે તમે જુઓ અહીંયા લિથિયમની અંદર હું જ્યારે વાત કરતો ત્યારે બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન શેમાં ગયો? 2s1માં. સોડિયમની અંદર જ્યારે હું વાત કરું ત્યારે બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન શેમાં ગયો? 3s1માં. અને પોટેશિયમની અંદર વાત કરું તો બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન શેમાં ગયો? 4s1માં. એટલે એસ કક્ષકમાં ગયો. એ જ રીતે બેરેલિયમની અંદર બી 2s2 એટલે 2sમાં ગયો, મેગ્નેશિયમની અંદર 3s2માં ગયો અને કેલ્શિયમની અંદર 4s2માં ગયો. બોલો, ક્લિયર? એટલે કહેવાનો મતલબ આ જે 2 બતાવે છે ને એ હંમેશા આવર્ત બતાવે છે.
બીજા આવર્તમાં છે લિથિયમ, સોડિયમ ત્રીજા આવર્તમાં છે, પોટેશિયમ ચોથા આવર્તમાં છે, બેરેલિયમ બીજા આવર્તમાં છે, મેગ્નેશિયમ ત્રીજા આવર્તમાં છે અને કેલ્શિયમ ચોથા આવર્તમાં છે. જો બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય તો સમૂહ એકમાં જ હોય, આ યાદ રાખવાનું. એસની અંદર એક ઇલેક્ટ્રોન હોય તો સમૂહ એક જ. જો એસની અંદર બે ઇલેક્ટ્રોન હોય તો સમૂહ બેની અંદર જ હોય. એટલે મેં તમને સમજાયું આવર્ત અને સમૂહ કઈ રીતે નક્કી થાય, બરાબર. તો આ બેઝિક ઇન્ફોર્મેશન હતી જે મેં તમારી સાથે ડિસ્કસ કર્યું. હવે ડિટેલમાં આપણે એને જોઈએ. તો આ ચેપ્ટરની અંદર આપણે શું શીખવાનું છે? તો આ ચેપ્ટરની અંદર લખ્યું છે કે આલ્કલી ધાતુઓ અને તેમના સંયોજનોની સામાન્ય લાક્ષણિકતાઓ આપણે વર્ણવવાની છે. ત્યારબાદ આલ્કલાઇન અર્ધ ધાતુઓ અને તેમના સંયોજનોની સામાન્ય લાક્ષણિકતા સમજાવવાની છે. એ પછી ઔદ્યોગિક રીતે મહત્ત્વ ધરાવતા જે પોર્ટલેન્ડ સિમેન્ટ સહિતના સોડિયમ અને કેલ્શિયમના સંયોજનોનું ઉત્પાદન, ગુણધર્મ અને ઉપયોગો સમજવાના છે. અને સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ એની જૈવિક અગત્યતા વિશે સમજવાનું છે. ચેપ્ટર ખૂબ જ સરળ છે, આવડશે, થિયરી જ છે. મેઇન પોઈન્ટ હશે ત્યાં હું તમને કહીશ, એ નોટ ડાઉન કરતા રહેજો. અધરવાઇઝ ટેક્સ્ટબુકમાં પણ અંડરલાઇન કરતા રહેજો તમે. આખું લેસન ટેક્સ્ચ્યુઅલ બેઝ જ હશે. આ જે પણ તમને નોટ્સ દેખાય છે ટેક્સ્ટબુક બેઝ જ છે, એટલે એ ટેક્સ્ટબુકની જ છે, એટલે તમે ત્યાં બી અંડરલાઇન કરતા રહેજો. જો સૌથી પહેલાં આવર્ત કોષ્ટકમાં એસ વિભાગના તત્વો સ્ટાર્ટ કરીએ છીએ આપણે. તો કે એસ વિભાગના તત્વો કેવા છે? તો કે એવા છે કે જે છેલ્લે ઇલેક્ટ્રોન સૌથી બહારની એસ કક્ષકમાં જાય. ઇલેક્ટ્રોન ક્યાં જાય? એસ કક્ષકમાં. એસ કક્ષકમાં મુખ્યત્વે મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન આવી શકે? તો કે NS1 થી NS2, એટલે 2 ઇલેક્ટ્રોન લખ્યું છે. માત્ર 2 જ ઇલેક્ટ્રોન આવી શકે. એટલે એની અંદર 2 સમૂહ આવે, સમૂહ 1 અને 2. હવે ખાસ આવ્યું, સમૂહ 1ની અંદર કયું હોય? કે સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ, આટલા હોય. આ બધાને આપણે આલ્કલી ધાતુઓ કહીએ છીએ. બધી ધાતુઓ જ છે અને એ પણ કેવી? આલ્કલી. ફ્રાન્સિયમનો આપણે ડિટેલમાં અભ્યાસ નથી કરતા. કેમ? કારણ કે ફ્રાન્સિયમ રેડિયો એક્ટિવ તત્વ છે. પડે શું થાય? એમાંથી આલ્ફા, બીટા અને ગામા કિરણો ઉત્સર્જિત થતા જાય. જો આ કિરણો ઉત્સર્જિત થતા જાય તો એનું અર્ધ આયુષ્ય સમય બહુ જ ઓછું હોય, એટલે કે થોડા જ સમયની અંદર એની સાંદ્રતા ખૂબ જ ઓછી થઈ જાય, એટલે આપણે એનો અભ્યાસ કરી શકીએ નહીં. એટલે આપણે આ ગ્રુપની અંદર જનરલી સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમને ધ્યાનમાં લઈશું. હવે આલ્કલી ધાતુઓ કેમ કહેવાય છે? કારણ કે આલ્કલી ધાતુઓમાં ધારો કે હું તમને સોડિયમની વાત કરું તો સોડિયમની અંદર શું થાય? તો કે સોડિયમ એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે અને સૌથી પહેલાં Na2O બનાવે. અને આ જે Na2O છે એ પાણી સાથે પ્રક્રિયા કરે અને બનાવી દે NaOH. NaOH શું છે? બેઝ છે. બેઝ છે એટલે એને શું કહેવાય? પાણીમાં દ્રાવ્ય થયેલો બેઝ, એટલે આલ્કલાઇન, બરાબર. એટલે એને આલ્કલી અથવા તો આલ્કલાઇન કહે છે. એટલે કા આવે? કારણ કે એ પાણી સાથે પ્રક્રિયા કરીને બેઝ બનાવી દે છે. તો જુઓ અહીંયા આપ્યું છે, કેમ એને આલ્કલી કહે છે? તો કે તેઓ પાણી સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોક્સાઇડ બનાવે છે, જે પ્રબળ આલ્કલાઇન બેઝિક છે. સમૂહ 2ના નામ આપ્યા છે: બેરેલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. આમાં પણ રેડિયમ શું છે? રેડિયો એક્ટિવ છે. એટલા માટે એનો ડિટેલમાં અભ્યાસ આપણે કરીશું નહીં. દરેક સમૂહ 1 અને સમૂહ 2માં જે પહેલાં તત્વો છે
જેમ કે સમૂહ એકમાં લિથિયમ છે અને સમૂહ બેમાં બેરેલિયમ છે, એ જ સમૂહના બાકીના તત્વો કરતાં અલગ પડે છે. એટલે જો લખ્યું છે કે બેરેલિયમ અપવાદ સિવાય સામાન્ય રીતે આલ્કલાઇન અર્ધધાતુઓ તરીકે ઓળખાય છે અને તેઓ ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ સ્વભાવમાં આલ્કલાઇન હોય છે અને પૃથ્વીના પોપડામાં મળી આવે છે. એટલે આ બી સ્વભાવે કેવા હોય છે? આલ્કલાઇન. ઓકે, ચાલો. ત્યારબાદ આપણે એ જોવાનું કે આલ્કલી જે ધાતુઓ છે એમાંથી જે સોડિયમ અને પોટેશિયમ એ પૃથ્વીના પોપડામાં ખૂબ જ વિશાળ પ્રમાણમાં મળી આવે, જ્યારે બાકીની 3 ધાતુઓ જેમ કે લિથિયમ, રૂબિડિયમ અને સીઝિયમ એ શું છે તો કે પ્રમાણમાં થોડા ઓછા છે. બીજી વસ્તુ મેં તમને અહીંયા ડિસ્કશન કર્યું એ ફ્રાન્સિયમ શું છે? રેડિયો સક્રિય છે. એનો સૌથી વધુ આયુષ્ય ધરાવતો સમસ્થાનિક FR 223 એ માત્ર 21 મિનિટ જ છે. એટલે કે 21 મિનિટ સુધી ફ્રાન્સિયમ દેખાય, પછી અદૃશ્ય થઈ જાય, પડે ઉડી જાય. એ જ રીતે આલ્કલાઇન અર્ધધાતુની વાત કરીએ તો કેલ્શિયમ અને મેગ્નેશિયમ વિપુલતાની દ્રષ્ટિએ 5મા અને 6ઠ્ઠા ક્રમે આવે, જ્યારે સ્ટ્રોન્શિયમ અને બેરિયમ ખૂબ જ ઓછા પ્રમાણમાં છે. જ્યારે બેરિલિયમની વાત કરીએ એટલે બહુ જ રેર એટલે વિરલ તત્વ છે, બહુ ઓછા પ્રમાણમાં મળે, અને રેડિયમ તો એના કરતાં પણ બહુ ઓછા પ્રમાણમાં મળે. અગ્નિકૃત ખડકોની અંદર એનું પ્રમાણ 10 થી -10%, માઇનસમાં છે એટલું જ છે. બરાબર, ચાલો. હવે આલ્કલી ધાતુની ઇલેક્ટ્રોન રચના શું આવે? સમૂહ એકની, તો કે સમૂહ એક માટે એવું લખાય ઉમદા વાયુ NH1, અને સમૂહ 2 માટે શું લખાય? ઉમદા વાયુ NH2. આ સમૂહ 1 અને સમૂહ 2 માટે આવે. બરાબર, એટલે જો લખ્યું છે સમૂહ 1 માટે ઉમદા વાયુ NH1 અને ઉમદા વાયુ NH2. લિથિયમ અને બેરેલિયમ, સમૂહ 1માંથી લિથિયમ અને સમૂહમાંથી બેરેલિયમ, એના કેવા એટલા ગુણધર્મ છે જે બાકીના કરતાં અલગ પડે છે. ઓકે, એટલે આ અનિયમિત ગુણધર્મ ધરાવતા તત્વો તેમની પછીના સમૂહના બીજા ક્રમના તત્વ સાથે સામ્યતા ધરાવે છે. એટલે કે લિથિયમ એ કોની સાથે સામ્યતા ધરાવે? તો કે અહીંયા બેરેલિયમ આવે અને અહીંયા મેગ્નેશિયમ આવે, તો આને લિથિયમ મેગ્નેશિયમ સાથે ધરાવે. જ્યારે સમૂહ 13માં બોરોન અને એલ્યુમિનિયમ આવે તો બેરેલિયમ એ એલ્યુમિનિયમ સાથે સંબંધ ધરાવે. એટલે લિથિયમ અને મેગ્નેશિયમનો સંબંધ હોય, અને બેરેલિયમ અને એલ્યુમિનિયમનો સંબંધ છે. આ સંબંધને વિકર્ણીય સંબંધ કહેવાય છે. કયો સંબંધ? વિકર્ણીય. કારણ કે વિકર્ણના સ્વરૂપમાં છે ને, એટલે એમના ગુણધર્મ લગભગ સમાન જોવા મળે. કયા? પૂછાય. લિથિયમ અને મેગ્નેશિયમ તથા બેરેલિયમ અને એલ્યુમિનિયમ. ઓકે, તો જો અહીંયા લખ્યું જ છે કે લિથિયમ અને મેગ્નેશિયમ સાથે તથા બેરેલિયમ એલ્યુમિનિયમ સાથે ગુણધર્મોમાં સામ્યતા ધરાવે છે, જે વિકર્ણના સ્વરૂપમાં છે, એટલે એને વિકર્ણ સંબંધ તરીકે ઓળખવામાં આવે છે. આ જે સંબંધ છે એ આયનિક કદ અને અથવા વીજભાર ત્રિજ્યાના ગુણોત્તરને કારણે હોય છે. એક સંયોજક સોડિયમ પોટેશિયમની વાત કરીએ, કેમ એક સંયોજક? કારણ કે બંનેની ઉપર +1 સંયોજકતા છે એટલે એક સંયોજક કીધા. અને મેગ્નેશિયમ 2+ અને કેલ્શિયમ 2+ એટલે દ્વિસંયોજક કીધા. એટલે એક સંયોજન સોડિયમ પોટેશિયમ અને દ્વિસંયોજક કેલ્શિયમ મેગ્નેશિયમ એ જૈવિક દ્રવમાં એટલે આપણા શરીરની અંદર વિપુલ પ્રમાણમાં હોય. આયનો
અગત્યના જૈવિક કાર્યો જેવા કે આયન સમતોલનની જાળવણીનું અને જ્ઞાનતંતુનું વલણ વહનનું કામ કરે છે. એટલે કે આપણા શરીરની અંદર કોઈ બી સંદેશાઓને લઈ જવાનું અને પાછા લાવવાનું કામ આ તત્વો કરે છે. રાઈટ? ચાલો, તો આ જનરલ ઇન્ફોર્મેશન હતી. હવે આપણે જોઈએ સમૂહ એકના તત્વો, એટલે કે આલ્કલી સમૂહના તત્વો. તો આલ્કલી સમૂહ વિશે હવે અભ્યાસ કરીશું. એના ભૌતિક ગુણધર્મ, ત્યારબાદ એના ઉપયોગો અને રાસાયણિક ગુણધર્મ જોઈશું, અને એ જ પછી એના કેટલાક સંયોજનો વિશે અભ્યાસ કરીશું. ત્યારે સમૂહ એક પતશે અને એ જ રીતે સમૂહ બે વિશે પણ આપણે અભ્યાસ કરીશું. તો આલ્કલી ધાતુ માટે આપણે એવું કહેવાય કે રાસાયણિક અને ભૌતિક ગુણધર્મોમાં શું થાય તો કે પરમાણ્વીય ક્રમાંક વધે ને તો એની સાથે પણ એ ગુણધર્મોમાં પણ બદલાવ જોવા મળે. હવે આપણે એની ઇલેક્ટ્રોન રચના જોઈ તો કે NS1 આવે, એમાં ઉમદા વાયુના તત્વોની ઇલેક્ટ્રોનીય રચના સમાયેલી છે. બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવી શકતા હોવાથી તે વિદ્યુત ધન છે. ધારો કે આ સોડિયમ છે, તો સોડિયમ શું કરશે તો કે એક ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવી દેશે, એટલે એને પ્લસ બનાવશે, એટલે M+ વાળા આયનો બનાવે છે અને તેઓ કુદરતમાં મુક્ત અવસ્થામાં મળી નથી આવતા. બરાબર? અહીંયા આપણે કેટલાક એટલે સમૂહ એકના સંયોજનોની ઇલેક્ટ્રોન રચના આપી છે. જુઓ, લિથિયમ Li 1s2 2s1, સોડિયમ એને લખાય Ne 3s1, પછી આવે પોટેશિયમ એટલે લખાય આર્ગોન 4s1, પછી આવે રૂબિડિયમ, ક્રિપ્ટોન આવે, પછી 5s1, પછી સીઝિયમ એટલે આવે ઝેનોન 6s1 અને ફ્રાન્સિયમ રેડોન 7s1. આ એની ઇલેક્ટ્રોનીય રચના છે. ક્લિયર? હવે પરમાણ્વીય અને આયનિક ત્રિજ્યા જનરલી તમને ખબર છે, સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ શું થાય, નવી કક્ષકો ઉમેરાતી જાય, અને નવી કક્ષકો ઉમેરાતી જાય તો આ કદ કેવું થયું, વધ્યું કે ઘટ્યું? વધ્યું. એટલે જો પરમાણ્વીય કદ વધે તો પરમાણ્વીય ત્રિજ્યા વધે, અને જેવી પરમાણ્વીય ત્રિજ્યા એવી આયનીય ત્રિજ્યા. એટલે જો અહીંયા લખ્યું છે કે આવર્ત કોષ્ટકમાં કોઈ પણ આવર્તમાં આલ્કલી ધાતુઓના પરમાણ્વીય કદ સૌથી મોટા હોય છે. આલ્કલી ધાતુઓના કદ શું છે? સૌથી મોટા. એટલે કે પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે પરમાણુના કદ વધે છે. બરાબર? બીજું કે આવા સંયોજનો તેના જનક પરમાણુઓ કરતાં નાના હોય છે. એટલે Na+ એ Na કરતાં નાનો, Li+ એ Li કરતાં નાનો, K+ એ K કરતાં નાનો. એટલે કે આ શું થયું? આયનો થયા, અને આ જનક પરમાણુ એના કરતાં કેવા હોય? નાના હોય છે. લખ્યું છે ઉપરથી નીચે તરફ જતાં પરમાણ્વીય અને આયનિક ત્રિજ્યા વધતી જાય છે. એટલે લિથિયમથી સીઝિયમ તરફ જતાં પરમાણ્વીય કદ વધે છે. તો આ યાદ રાખવાનું. એટલે નીચેની તરફ જઈએ ત્યારે એ વધતું જાય છે. હવે આયનીકરણ એન્થાલ્પી, જો પરમાણ્વીય ક્રમાંક વધે તો એની સાથે પરમાણ્વીય કદ વધે. પરમાણ્વીય કદ વધે એટલે પરમાણ્વીય ત્રિજ્યા વધે. એટલે કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધતું જાય. એટલે આના માટે વધારે ઉર્જાની જરૂર પડે, આને દૂર કરવો હોય ઇલેક્ટ્રોનને તો ઓછી ઉર્જાની જરૂર પડે, અને આને દૂર કરવો હોય તો બહુ જ ઓછી ઉર્જાની જરૂર પડે. એટલે ઉપરથી નીચે તરફ જતાં આયનીકરણ એન્થાલ્પી શું થાય? ઘટતી જાય. આવડશે ને? ત્રીજા ચેપ્ટરમાં શીખીને આવ્યા એ જ છે. તો જો આપ્યું છે આલ્કલી ધાતુઓની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય છે. સમૂહમાં નીચે તરફ જઈએ તેમ તે ઘટતી જાય છે. કેમ? કારણ કે કેન્દ્રીય વીજભાર વધતા
વધતા જતાં પરમાણ્વીય કદની અસર વધારે હોય છે, બરાબર. એટલે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને કેન્દ્રીય વીજભારથી પરિરક્ષિત થયેલા હોય છે. એ પછી આવશે જલીયકરણ એન્થાલ્પી. જલીયકરણ એન્થાલ્પી આયનીય કદ વધવાની સાથે ઘટે, એટલે લિથિયમની જલીયકરણ એન્થાલ્પી સૌથી વધારે, સીઝિયમની સૌથી ઓછી જોવા મળે છે. જલીયકરણ એન્થાલ્પી એટલે પાણીની સાથે બંધ બનાવીને હાઇડ્રોક્સાઇડ બનાવવાની ક્ષમતા. એટલે પાણીના મોલેક્યુલ એની જોડે અંદર વધારે જોવા મળે. જેમ જેમ કદ મોટું થતું જાય એમ જલીયકરણ એન્થાલ્પી ઓછી થતી જાય છે. Li+ની સૌથી વધારે, અને એના જ કારણે એના ક્ષારો પાણીયુક્ત હોય, LiCl×2H2O, રાઈટ. જ્યારે બાકીમાં તમને જોવા મળે નહીં. હવે આપણે જોઈએ ભૌતિક ગુણધર્મ. તો એમાં ચાંદી જેવી સફેદ હોય છે આલ્કલી ધાતુઓ, નરમ અને વજનમાં હલકી હોય છે, ઘનતા ઓછી થતી જાય છે. મોટા કદને કારણે તેમની ઘનતા શું થાય? ઓછી થતી જાય છે. પોટેશિયમ સોડિયમ કરતાં હલકી ધાતુ છે, એના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ નીચા છે. એ શું દર્શાવે છે? કે નિર્બળ ધાત્વિક બંધ રહેલો છે. એની અંદર નિર્બળ ધાત્વિક બંધ રહેલો છે. હવે શું થાય? અહીંયા ગાડી આલ્કલી ધાતુઓ વિશિષ્ટ પ્રકારની જ્યોત કસોટી આપે. એટલે એમની બાહ્યતમ કક્ષામાં જે એક ઇલેક્ટ્રોન છે ને, આ એક ઇલેક્ટ્રોન છે, એને આપણે ઉર્જા આપીએ ને તો અહીંથી કૂદકો મારીને ઉપરની બાહ્યતમ કક્ષામાં જાય. ઉર્જા આપીએ ત્યારે, બરાબર, આ ઉર્જા આપીએ છીએ. હવે આ અહીંથી કૂદકો મારીને ઉપર ગયો, ત્યાં કાયમ ના રહે, ત્યાંથી પાછી ઉર્જા ગુમાવીને અહીંયા આવે. એટલે જે કલરની ઉર્જા ગુમાવે એના કારણે આપણને એ રંગ જોવા મળે. એને આપણે જ્યોત કસોટી કહેવાય. આ આવે, ધ્યાન રાખવાનું. લિથિયમની તો કે કિરમજી લાલ રંગની જ્યોત, સોડિયમની પીળા રંગની જ્યોત. સોડિયમની પીળા રંગની જ્યોત કઈ રીતે ખબર પડે? તો કે સોડિયમને તમે ગેસ ઉપર નાખો, તો સોડિયમને તમે જ્યારે ગેસ ઉપર નાખશો ને ત્યારે સોડિયમ ક્લોરાઇડ એટલે મીઠું, મીઠાને તમે જ્યારે ગેસ ચાલુ કરજો અને ધીમે રહી નાખજો, કયા કલરનું જોવા મળશે? યલો કલરનું જોવા મળશે. એટલે કહેવાય સોડિયમ પીળા રંગની જ્યોત આપે, પોટેશિયમ જાંબલી રંગની આપે, રૂબિડિયમ લાલ અથવા જાંબલી આપે, લાલ જાંબલી, અને સીઝિયમ વાદળી રંગની જ્યોત આપે છે. બરાબર. તો આ જ્યોત કસોટીમાં તમારે આ યાદ રાખવાનું. હવે અહીંયા MCQમાં પૂછાય, સીઝિયમ અને પોટેશિયમનો ઉપયોગ પ્રકાશ વિદ્યુત કોષમાં વિદ્યુત ધ્રુવ તરીકે થાય છે, આવા જ ગુણધર્મને કારણે. તો આ આપણે એના ભૌતિક ગુણધર્મ જોયા. હવે આપણે એના રાસાયણિક ગુણધર્મની ચર્ચા કરીશું. તો કે રાસાયણિક ગુણધર્મ એ તમારે એક માર્કના સ્વરૂપમાં જ આવશે જનરલી. અત્યાર સુધીના ચેપ્ટરની અંદર જે પણ કંઈ સમજાયું એ બધાની અંદર નોલેજ માટે નાના નાના પોઈન્ટના સ્વરૂપમાં જ યાદ રાખજો. પરમાણુ ત્રિજ્યા વધે કે ઘટે, આયની ત્રિજ્યા વધે કે ઘટે, આયનીકરણ એન્થાલ્પી વધે કે ઘટે, જલીયકરણ એન્થાલ્પીમાં શું છે, કયા રંગની જ્યોત કસોટી આપે છે, આ બધા એક માર્કના પ્રશ્નો જ પૂછાય. હજુ સુધી કોઈ પણ 2 માર્કનો પ્રશ્ન આમાંથી આવ્યો નથી. એટલે તમે એ રીતે ધ્યાન રાખજો. ઓકે. હવે આપણે જોઈએ આગળ રાસાયણિક ગુણધર્મ. એવું કીધું છે કે આલ્કલી ધાતુઓનું મોટું કદ, નીચી આયનીકરણ એન્થાલ્પી, અને એના કારણે ખૂબ જ પ્રતિક્રિયાત્મક છે. અને આ પ્રતિક્રિયાત્મકતા સમૂહમાં નીચે તરફ જઈએ ને એમ એ વધતી જાય છે. પ્રતિક્રિયાત્મકતા વધતી જાય.
એટલે લિથિયમ કરતાં સોડિયમની પ્રતિક્રિયાત્મકતા વધારે, સોડિયમ કરતાં પોટેશિયમની પ્રતિક્રિયાત્મકતા વધારે. તો એ રીતે પ્રતિક્રિયાત્મકતા સમૂહમાં ઉપરથી નીચે તરફ વધતી જાય છે. સૌથી પહેલાં આપણે હવા પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા જોઈએ. તો લખ્યું છે આલ્કલી ધાતુઓ શુષ્ક હવામાં એટલે કે ડ્રાય એર, જ્યાં આગળ ભેજનું પ્રમાણ ના હોય એવી, એમાં ઝાંખી પડે છે. કેમ? કારણ કે તેમના ઓક્સાઇડ બને અને તે ભેજ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોક્સાઇડ બનાવે છે. તેઓ હવામાં જલદ રીતે સળગે છે અને ઓક્સાઇડ બનાવે છે. હવાની સાથે શું થાય? એકદમ જલદ રીતે સળગે. જેમ કે સોડિયમ છે ને, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને સોડિયમ ઓક્સાઇડ બનાવે, એ બહુ જ પ્રતિક્રિયાત્મકતા છે, એટલે તરત જ પ્રક્રિયા કરે. લિથિયમ શું બનાવે? તો કે મોનોક્સાઇડ. સોડિયમ પેરોક્સાઇડ બનાવે, જ્યારે અન્ય ધાતુઓ સુપર ઓક્સાઇડ બનાવે. આમાં ફરક શું? તો કે મોનોક્સાઇડ હોય ને, સમજો હવે આ બી 1 માર્કરમાં પૂછાશે. મોનોક્સાઇડ હોય એમાં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -2 થાય. કેટલી થાય? -2. ઓક્સાઇડ હોય ને, પેરોક્સાઇડ હોય ને, એમાં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -1 થાય. શું થાય? -1. અને સુપર ઓક્સાઇડ હોય એમાં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -0.5 થાય. આ યાદ રાખવાનું. રહેશે યાદ? ઓકે. તો જુઓ, સોડિયમ પેરોક્સાઇડ બનાવે છે, લિથિયમ મોનોક્સાઇડ બનાવે છે, અન્ય ધાતુઓ પેરોક્સાઇડ સુપર ઓક્સાઇડ બનાવે છે. સુપર ઓક્સાઇડ O2- આયન કે RbCS જેવા આયનની હાજરીમાં બને છે. તો Li2O એ ઓક્સાઇડ થયું. તદુપરાંત Na2O2 એ પેરોક્સાઇડ થયું અને MO2 એ સુપર ઓક્સાઇડ થયું. એને આપણે KO2ના સ્વરૂપમાં પણ લખી શકીએ. રાઈટ? લખ્યું છે. આ બધામાં ઓક્સાઇડમાં આલ્કલી ધાતુની ઓક્સિડેશન અવસ્થા +1 છે. હંમેશા યાદ રાખજો, કોઈ બી પ્રકારના ઓક્સાઇડ બનાવીએ એ બધા જ ઓક્સાઇડની અંદર આલ્કલી ધાતુની ઓક્સિડેશન અવસ્થા ક્યારેય ના બદલાય. તમે Liની ઉપર પ્લસ લખો છો, સોડિયમની ઉપર Na+ લખો છો, પોટેશિયમની ઉપર K+ લખો છો, એટલે કે બધાની ઓક્સિડેશન અવસ્થા +1 જ હોય છે. એટલે યાદ રાખજો, એમાં ક્યારેય બદલાય નહીં. તદુપરાંત લખ્યું છે લિથિયમ હવામાં નાઇટ્રોજન સાથે સીધી જ પ્રક્રિયા કરીને અપવાદ રૂપે વર્તણૂક સ્થિતિ દર્શાવીને લિથિયમ નાઇટ્રાઇડ બનાવે. એટલે લિથિયમ એક જ એવું છે જે નાઇટ્રોજન સાથે સીધી પ્રક્રિયા કરે. બાકી કોઈ બી સાથે સીધી પ્રક્રિયા નાઇટ્રોજનની પ્રક્રિયા થાય નહીં. ખાલી લિથિયમ જ છે અપવાદ સ્વરૂપે. અને એ પણ શું બનાવે? લિથિયમ નાઇટ્રાઇડ. તદુપરાંત આપ્યું છે આ બી અગત્યનો ગુણધર્મ કે આ બધી ધાતુઓ છે ને, એ પાણી અને હવા સાથે બહુ જ ઝડપથી પ્રક્રિયા કરી નાખે. એટલે કે ઓક્સિજન સાથે હવા સાથે ઓક્સાઇડ્સ બનાવી દે તરત જ, અને એને તરત જ તમે પાણીમાં નાખો એટલે ભેજ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોક્સાઇડ બનાવી દે તરત જ. એટલે એની પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ વધારે છે. એટલા માટે એને શેમાં રાખવામાં આવે? કેરોસીનમાં. સોડિયમના ટુકડાને તમે ક્યાંય નાખ્યો હોય ને એની ઉપર ભૂલમાંથી જો પાણી પડે તો ભડાકો થાય. નાનો થાય, કારણ કે સોડિયમનો ટુકડો નાનો હોય એટલે નાનો ભડાકો થાય એમ.
પણ થાય તરત જ. કેમ? કારણ કે પ્રતિક્રિયાત્મકતા આપે છે, વિસ્ફોટ જેવું જોવા મળે આપણને. બરાબર. ચાલો એના ઉપરથી કોયડો એક જોઈએ આપણે 10.1 કે KO2માં કેની ઓક્સિડેશન અવસ્થા શું છે. હવે મેં તમને હમણાં જ કીધું KO2 છે શું, તો કે સુપર ઓક્સાઇડ. શું બનાવે છે? સુપર ઓક્સાઇડ. બરાબર. બીજી વસ્તુ, સુપર ઓક્સાઇડની અંદર હમણાં જ જોયું કે આલ્કલી ધાતુઓની ઓક્સિડેશન અવસ્થા તો બદલાતી નથી. તો આલ્કલી ધાતુઓની ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય? +1 જ હોય. જ્યારે ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય? -0.5. એટલે જુઓ, 2 ઓક્સિજન છે એટલે -0.5 × 2 એટલે -1 થાય. અને આ પોટેશિયમ છે +1 એટલે -1 અને +1 શું થઈ જાય? તો કે તટસ્થ થઈ જાય. બરાબર. એટલે કોઈ બી સ્પીસીઝ તટસ્થ થઈ જાય. એટલે અહીંયા લખ્યું છે કે જે સંયોજન તટસ્થ છે તેથી પોટેશિયમની ઓક્સિડેશન અવસ્થા +1 હોય છે, જે ક્યારેય બદલાતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આટલું તમે અભ્યાસ કરજો, શાંતિથી સમજજો. ચેપ્ટર ખૂબ જ સરળ છે. નાના નાના પોઈન્ટ બનાવશો તો ચેપ્ટર તરત જ આવડી જશે. ઓકે. તો બાકીનું હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.